તો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ અત્યારે ત્યાં પહોંચ્યા છે અને સંબોધન કરી રહ્યા છે. સાંભળીએ. ખોડલધામ કાગવડ 2 વર્ષ પહેલાના પણ મને દિવસો યાદ છે. ઘણી રાજકીય ગડબડો પણ હતી. નરેશભાઈ નો મને ફોન આવ્યો કે ભાઈ મુખ્યમંત્રી છો, અમારે આમંત્રણ આપવાનું જ હોય, તમે આવો. પણ જે લોકો સારું ઈચ્છતા નહોતા એ ગડબડ કરવા ઈચ્છતા હતા. મેં સામેથી કીધું હતું, મેં કીધું ભાઈ સમાજનો કાર્યક્રમ છે, સમાજના લોકોને બોલાવો અને ઉજવો, અમે તમારી સાથે છીએ. અને આજે જોગાનું જોગ 21મી તારીખ 2 વર્ષ આજના દિવસે મને માએ બોલાવ્યો. હું એમ માનું છું કે ખોડલ માના દીકરા તરીકે અમને પણ એટલા જ આશીર્વાદ આજે પ્રાપ્ત થયા છે. સ્વાભાવિક છે કે રાજ્યનો વિકાસ એ દરેક સમાજના વિકાસની સાથે જોડાયેલો છે. કોઈ સમાજ પાછળ રહી જાય તો રાજ્ય આગળ વધી ન શકે. અને જ્યારે લેવા પટેલ સમાજ આવડો મોટો સમાજ ગુજરાતમાં વસતો હોય તો આ સમાજ પણ દરેક ક્ષેત્રમાં આગળ રહે એ સમયની માંગ છે. જયેશભાઈ જે કીધું કે સમાજ એક બને, સંગઠિત બને અને પડકારો ઝીલે. સમાજ એક અને અખંડિત હશે તો જે કોઈ આપણે ત્યાં પાછળ રહી ગયા હશે, જે કોઈ નાનો માણસ હશે, ગરીબ માણસ હશે, એની ચિંતા પણ સમાજ કરીને આંગળી પકડીને એને પણ સાથે દોડાવશે તો કોઈ પાછળ ન રહે. આ મૂળભૂત ભાવના હોય છે. ખોડલધામ 2011 થી અત્યાર સુધીમાં સકારાત્મક રીતે જ આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. ખોડલધામે હંમેશા પોઝિટિવ વાત કરી છે, ક્યારેય એને વિવાદાસ્પદ કે નકારાત્મક વાત કરી નથી. અને એને કારણે જ આજે ગામડે ગામડે એના કન્વીનરો, કાર્યકર્તાઓ એક નિષ્ઠાથી, ઈમાનદારીથી, ડિવોશનથી, ભાવથી કામ કરીને સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ બન્યો છે. આ તમારી શિબિર નવી દિશા આપશે. આવનારા દિવસોમાં કઈ દિશામાં જવું છે, આવનારા દિવસોમાં એ નીતિ અહીંથી નક્કી થશે અને એ દિશામાં સમાજ આગળ વધે. પરંતુ હું સ્પષ્ટ કહીશ કે આ લેવા પટેલ સમાજ, હું તો નાનપણથી રાજકોટમાં સમાજ વચ્ચે મોટો થયો છું. અનેક મારા મિત્રો સ્કૂલથી માંડીને આજ દિવસ સુધી લેવા પટેલ સમાજના ઘણા બધા મિત્રો છે. કેશુભાઈ પટેલ જેવા લોકો પાસેથી તો આંગળી પકડીને મોટા થયા છીએ. અને આ સમાજના લોકોની જે ખુમારી, મહેનત કરવાની જે પ્રક્રિયા અને જે રીતે સવારથી ઉઠીને રાત સુધી મહેનત કરે, મેં જોયું છે. ખમીર, મહેનતુ, ઈમાનદાર, ભોળો સમાજ. લેવા પટેલ સમાજ ભોળો સમાજ છે.